નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી। સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ। બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરની ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈને આચાર્ય પક્ષને ફટકો પડ્યો છે। ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડે 21 એપ્રિલે ચૂંટણી જાહેર કરી કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરી હતી। ત્યારે યાદી પ્રસિદ્ધ થતાં મતદાર યાદીમાં નામ કમી તેમજ હાઈકોર્ટ નિવૃત્ત જજની નિમણૂક કરી ચૂંટણી યોજવાને મામલે આચાર્ય પક્ષે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી। આ મામલે હાઈકોર્ટે આચાર્ય પક્ષ દ્વારા કરાયેલ પિટિશન રદ કરી હતી। આ બનાવના પગલે ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસજી સ્વામીએ મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે ગોપીનાથજી મંદિરને એસપી સ્વામી સહિત આચાર્ય પક્ષ બદનામ કરે છે, તેથી ભગવાન તેમને સદબુદ્ધિ આપે। ગુજરાત હાઈકોર્ટમાં 2018ની અંદર એક અપીલ દાખલ કરવામાં આવેલી અને જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું ડિસાઇડ કરેલ કે ગરડા મંદિરના ઇલેક્શનની અંદર હવે નિવૃત્ત હાઈકોર્ટ ડિસ્ટ્રિક્ટ જજ નિમાશે અને એ ઇલેક્શન કરાવશે। તો બીજી બાજુ ગરડા મંદિર ટેમ્પલ બોર્ડે બીજે ગણાત્રા કરીને સિટી સિવિલ જજ છે નિવૃત્ત, એમની નિયુક્તિ કરી ઇલેક્શન શરૂ કરી દીધું, જેના કારણે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે અને હાઈકોર્ટે એવું કીધું છે કે આ રૂલ્સ ચેન્જ નથી થયો। એકચ્યુઅલી અમારી સમજણ પ્રમાણે અને નામદાર કોર્ટના હુકમ વાંચવાથી બહુ સ્પષ્ટપણે એવું સમજાય છે કે રૂલ્સ ચેન્જ થયેલો છે અને હાઈકોર્ટ જજે જ ઇલેક્શન કરવાનું છે। હવે એ તકરાર નામદાર સુપ્રીમ કોર્ટ સુધી જશે। બીજી વાત, અહીંયા બીજે ગણાત્રા સાહેબને નિયુક્ત કરી અને ગરડા મંદિરે જે ઇલેક્શન પ્રોસેસ શરૂ કરી છે એમાં 29,000ની પ્રાથમિક મતદાર યાદી ડિક્લેર કર્યા પછી હવે 25,000ની મતદાર યાદી ફાઇનલ ડિક્લેર કરે છે। 4,000 નામ કાપી નાખ્યા છે। બીજું કે જે સત્સંગીઓ છે એના વોટના મતદાર તરીકે નામ જ નથી। બિન સત્સંગીઓના નામ, કોઈ ફેક્ટરીઓ અને કંપનીઓના લોકોના નામ એડ કરી અને મતદાર યાદી ડિક્લેર કરી છે। ગરડા મંદિરમાં અમે છેલ્લા 40 વર્ષથી હું ગરડા મંદિરના ત્યાગી તરીકે છું, 4 ઇલેક્શન લડેલો સાધુ છું, તો મારું નામ એ મતદાર યાદીમાંથી કાઢી નાખ્યું છે। એટલે ઇલેક્શન ઓફિસર છે એની કાર્યવાહી જ વન સાઇડ છે। 25,000 મતદારોમાંથી માત્ર 60થી 70 જણા ઉમેદવારી નોંધાવી શકે, એટલે અમારા પક્ષના કોઈ ઉમેદવારી જ નોંધાવી ન શકે। તદભ્રષ્ટ પૂર્વ આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના ઠેકેદારો દ્વારા એસપી સ્વામીના સેવક મૌલિક ભગત, અત્યાર સુધી એસપી સ્વામી પોતે ગ્રાઉન્ડમાં હતા, પોતાના નામે અને ઠેકેદારોના નામે અરજી અહેવાલો નામદાર કોર્ટોમાં મંદિરની સામે, વહીવટની સામે ઘણી કરી। હવે જ્યારે સમાજ અને નામદાર કોર્ટોમાં નામ એમનું ખરડાનું છે ત્યારે પોતે પાછા બારણે રહી પોતાના સેવકના નામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાવી મંદિર ટ્રસ્ટની સામે ખોટા આક્ષેપો ઘડી અને મંદિરને બદનામ કરવા, ચૂંટણીનું વાતાવરણ ડહોળવા આવો પ્રયત્ન કરવામાં આવ્યો। ત્યારે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઘડેલા નિયમો મુજબ ઇલેક્શન પ્રક્રિયા જ્યારે ચાલી રહી છે ત્યારે એને દોડવાનો પ્રયત્ન કર્યો અને એમાં નામદાર કોર્ટમાં એક પિટિશન દાખલ કરી અને પિટિશનની સુનાવણી થઈ। વિસ્તૃત વિગતવાર આર્ગ્યુમેન્ટ્સ બધા થયા। નામદાર કોર્ટે એ પિટિશનને રદ કરી છે। અમારી જાણમાં છે, ઓર્ડર હજી હાથમાં નથી આવ્યો, પણ મંદિરોનો ભૌતિક ને આધ્યાત્મિક વિકાસ સહન નહીં થતા આવા કૃત્યો કરી રહ્યા હોય એવું સ્પષ્ટ જણાય છે। અમારા આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ ગાદી પધારૂઢ થયા ત્યારથી વડતાલ દક્ષિણ દેશ ગાદીમાં સુલેહ, શાંતિ, એકતા, સંપૂર્ણપણે જળવાઈ રહ્યું છે। આ પણ સહન નહીં થતા
આ વાતાવરણને દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લા ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે. કોંગ્રેસના 5000થી વધુ લોકો ભાજપમાં સી આર પાટીલના હસ્તે જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી સેલના કાર્યકારી પ્રમુખ પણ ભાજપમાં જોડાયા હતા. નર્મદા જિલ્લામાં ગાબડું કોંગ્રેસની અંદર પડ્યું છે. 6 કરોડના ખર્ચે નવું કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સી આર પાટીલે જણાવ્યું કે જ્યાં ભાજપ કાર્યાલય બન્યું છે ત્યાં ગરીબના ઝૂંપડા હતા, તેમને અલગ વ્યવસ્થા કરી આપી છે. ભાજપ કોઈનો અધિકાર છીનવતું નથી, પરંતુ તેમનો અધિકાર આપે છે. ભાજપના છોટાઉદેપુરના ઉમેદવાર જસુ રાઠવાએ જણાવ્યું કે મારો મત વિસ્તાર હવે કોંગ્રેસ મુક્ત થઈ રહ્યો છે. આજે 5000થી વધુ કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાયા છે. આ દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈ છેલ્લા 10 વર્ષથી જે વિકાસની ગાથા ચલાવી રહ્યા છે અને વિકાસની જે ગતિ છે એ ગતિમાં સાથ સહકાર આપવા માટે મને પસંદ કર્યો છે. ત્યારે છેવાડાના માનવી સિદ્ધ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓનો લાભ પહોંચાડવાના અમારા પ્રયત્નો રહેશે. વાત બિલકુલ સાચી છે કે મને તો ત્યારે ખબર પડી કે ટીવીમાં નામ જાહેર આવ્યું ત્યારે કે જસુ રાઠવાને છોટાઉદેપુર ના ઉમેદવાર તરીકે પસંદ કરે. આમ તો તમારે કોઈ શક કરવા જેવી બાબત જ નથી. આ ગુજરાતની અંદર તમામે તમામ 26 લોકસભા 5 લાખ કરતા વધારે મતોથી લીડથી જીતવાની છે. અને એમાંય ખાસ કરીને પેજ સમિતિના સભ્યો, પેજ સમિતિના પ્રમુખ, બૂથ સમિતિના પ્રમુખ અને અમારી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ભૂમિની ટીમ આ કામ કરીને આ તમામ લોકસભા ઉપર જીતાડવાના પ્રયત્નો કરશે. દરેક સીટ 5 લાખથી વધુ મતે જીતવાની છે. પણ મિત્રો, મારી તમારી ભરૂચ અને અમારા છોટાઉદેપુર સીટ ઉપર વિશેષ અપેક્ષા છે. અહીંયા કેટલાક લોકો બહુ કૂદકા મારે છે કે નહીં? એને જરા શાંત પાડવાના છે. એટલા માટે ભરૂચની સીટ અને છોટાઉદેપુરની સીટ પર 5 લાખને બદલે 6 લાખનો ટાર્ગેટ રાખવાનો. કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન જાહેર સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સ્ટેજ પર પોતાના માટે અલગ ખુરશી જોઈ સી આર પાટીલ ભડક્યા હતા. તેમણે પોતાના માટે સોફાની અલગ મૂકેલી ખુરશીને તાત્કાલિક હટાવડાવી અને અન્ય આગેવાનો માટે મૂકેલા સોફામાં સાથે બેઠા હતા. છોટાઉદેપુર અને ભરૂચ લોકસભાના બંને ઉમેદવારોની પ્રશંસા કરતા સી આર પાટીલે કહ્યું કે છોટાઉદેપુરના ઉમેદવાર જસુ રાઠવા સીધો અને સરળ માણસ છે, જ્યારે મનસુખ વસાવા કોઈ પણ મોટો અધિકારી હોય, કોઈ પણ ચમરબંધી હોય તેની સાથે અથડાવવામાં કોઈ દિવસ ચિંતા કરતા નથી. મનસુખ વસાવા પોતાની રાજકીય કારકિર્દીની ચિંતા કરતા નથી. લોકોના પ્રશ્નો માટે મનસુખ વસાવાએ મંત્રી પદ પણ છોડી દીધું હતું. આજે ગુજરાત કોંગ્રેસના માઇનોરિટી સેલના કાર્યકારી પ્રમુખ ઇમ્તિયાઝ કાદરી પણ ભાજપમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસનું ગુજરાત લેવલે કોઈ સંગઠન જ મજબૂત નથી. ગુજરાતના કોંગ્રેસના બૂથ લેવલ સુધી કોઈ કામો થયા નથી. આપણને બધે ઉમેદવાર મળ્યા. જસુભાઈ છોટાઉદેપુરમાં ભલો સીધો માણસ, આપણો માણસ, આપણી વચ્ચેનો માણસ, એને જીતાડવાની જવાબદારી તમારા બધાની છે. અને આપણને એક 6 ટર્મ જીતીને તમારું કબીલ કરીને સતત લડતા રહેનાર મનસુખભાઈ માટે બધા કહે કે બહુ ગરમ છે, બહુ ગુસ્સો કરે છે. તો હું એને અભિનંદન આપું છું કે લડે છે કોના માટે? ગરીબ લોકો માટે, કાર્યકર્તા માટે. કોઈ પણ અધિકારી ગમે તેવો મોટો હોય, કોઈ પણ ચમરબંધ હોય, તેની સાથે અથડાવવામાં મનસુખભાઈ ક્યારેય ચિંતા કરતા નથી. કારકિર્દીની ચિંતા કરતા નથી. મારા કાર્યકર્તાને અન્યાય નહીં થવું જોઈએ, મારા વિસ્તારના લોકોને અન્યાય નહીં થવું જોઈએ. તો એકમાત્ર ઉદ્દેશ સાથે એ તાકાતથી કામ કરે છે એવા મનસુખભાઈને જીતાડવાનો જસ તમને મળવાનો છે. અને મને વિશ્વાસ છે કે આવો એક કાર્યકર્તા, લડાયક કાર્યકર્તાના હિત માટે મિનિસ્ટરને પણ છોડી દેનાર આવા કાર્યકર્તા આપણી વચ્ચે છે. એને જીતાડવાની જવાબદારી તમારા બધાની છે. પ્રદેશ કક્ષાના હોદ્દો હોવા છતાં અને સાથે પ્રદેશનો ડેલિગેટ હોવા છતાં બી આજે હું
વિધિવત રીતે ભાજપની અંદર જોડાયો છું શ્રી પાટીલ સાહેબના હસ્તે. એનું મુખ્ય કારણ છે કે જે દેશની અંદર અને ગુજરાતની અંદર જે વિકાસની અને દરેક સમાજને લઈને જે ભાજપ ચાલી રહી છે એનાથી પ્રેરાઈને હું એક તો ભાજપમાં જોઈન્ટ થયો છું. સાથે કોંગ્રેસની અંદર રચનાત્મક અને સંગઠન શક્તિનો અભાવ હોવાના લીધે અને કાર્યકર્તાઓનું મતલબ એ થવાના લીધે આજે મેં કોંગ્રેસને ત્યાગ કરી અને ભાજપની અંદર વિધિવત જોઈન્ટ થયો. હા, નગરપાલિકા ખલાસ ને નગરપાલિકાના વિકાસના કામો મારી દીકરી વિરોધ પક્ષની નેતા હતી એ વખતે બી થતા હતા. મારી દીકરી જ્યારે છેલ્લા 2.5 વર્ષના ટર્મથી છે તો જે કામ નહોતા થયા ભાજપની સત્તા હતી તે વખતે તો ભાઈ રોડ રસ્તા પાણીના મુખ્ય પ્રશ્નો સોલ્વ થયા. એનાથી પ્રેરાઈને મારી દીકરી બી આવી કે ના ભાઈ ભાજપ એક એડમિનિસ્ટ્રેટિવ અને શિસ્તબદ્ધ રીતે પાર્ટી છે અને એની સાથે રહી અને દેશ અને લોકોનો વિકાસ થાય એમાં સહભાગી બનીએ. અંતે સી.આર. પાટીલે જણાવ્યું કે અહીં કેટલાક લોકો બહુ કૂદકા મારે છે, તેમને આપણે શાંત કરવાના છે. આ છોટાઉદેપુર અને ભરૂચ આ બંને લોકસભાની બેઠક 6 લાખ મતોથી જીતવા માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ આપ્યો છે. આજથી ડાકોરમાં ફાગણી પૂનમના ઉત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે આ પ્રસંગે લાખો ભાવિક ભક્તોનું ઘોડાપુર ડાકોરમાં ઉમટશે. લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી ઉમટતા હોય છે અને ડાકોર તરફના માર્ગો જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠતો હોય છે. આ ઉત્સવ દરમિયાન વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. સાથોસાથ ટેમ્પલ કમિટી દ્વારા પણ આવનારા ભક્તોને દર્શન કરવામાં અગવડતા ન પડે તે માટે દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ આવનારા ભક્તોની ભીડ જોઈ મંદિર પ્રશાસન તરફથી પણ 3 લાખ લાડુ પ્રસાદી બનાવવામાં આવી છે. પ્રશાસન તરફથી અમદાવાદથી ડાકોરના રૂટને ભારે વ્હીકલ માટે 21 તારીખથી લઈને 26 તારીખ સુધી બંધ કરવામાં આવ્યો છે. ફાગણ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રણછોડજીના દર્શન માટે આવતા હોય છે. હોળીનો ઉત્સવ એવો હોય છે કે પોતે બધા રંગે રંગાઈ અને ભગવાન સાથે હોળી ખેલવા માટે દૂર દૂરથી લોકો પગપાળા પણ આવતા હોય છે. ત્યારે એ ભક્તોને આવકારવા માટે રણછોડજી મંદિર એટલે કે ડાકોર ટેમ્પલ કમિટી અને સેવક ભાઈઓ ઘણા વખતથી આની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, જેના ભાગરૂપે મંદિરના જે સમય નક્કી કરવામાં આવે છે તેના બોર્ડ 40 જગ્યાએ લગાવવામાં આવે છે, અલગ અલગ જગ્યાએ ખાતરજ ચોકડીથી મંદિર સુધીમાં. વૈષ્ણવોને રોકાવા માટે મંદિર તરફથી ગાયોના વાડે અને રાધાકુંડ ખાતે વિસામો પણ બનાવવામાં આવ્યો છે. એના માટે ફાયર ફાઇટરની એટલે કે અગ્નિશામક યંત્રો અલગ અલગ જગ્યાએ લગાવી એ પણ એક્ટિવ કરવામાં આવ્યા છે. લાઇટની રોશનીથી શણગારવામાં આવ્યું છે મંદિરને. એમને તાપ ના લાગે એટલા માટે ગ્રીન નેટ પણ મંદિરની અંદર પરિસરમાં દરવાજાઓ પાસે લગાવી દેવામાં આવી છે. વૈષ્ણવો માટે બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જે પૈકી LED વોલથી પણ દર્શન વૈષ્ણવો કરી શકશે. એ માટે 4 જગ્યાએ LED વોલ અને એક પ્રોજેક્ટર દ્વારા દૂરથી દર્શન થઈ શકે એ માટેની વ્યવસ્થા પણ ડાકોર ટેમ્પલ કમિટીએ કરેલી છે. શ્રી રણછોડરાયજી મહારાજને ત્યાં હોળીની આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને આજના એકાદશીના દિવસથી ફુલ્લોર સુધીના આ 5-7 દિવસની અંદર શ્રીજી મહારાજને ત્યાં દર ભોગે અબીલ ગુલાલ દ્વારા ભગવાનને ખેલાવવામાં આવે છે અને ભક્તોને પણ એનો લાભ અને આનંદ મળે છે. આ દિવસોમાં ભગવાનને નવરંગો તેમજ અબીલ ગુલાલ દ્વારા હોળી ખેલાવવામાં આવે છે અને ખૂબ જ ધામધૂમથી આ ઉત્સવની આજથી 8 ભોગની અંદર તૈયારી થાય છે કે ભગવાનને તમામ સવારથી શણગાર ભોગથી માંડીને શયન ભોગ સુધીના તમામ ભોગમાં ભગવાન અબીલ ગુલાલ દ્વારા ખેલે છે. એકાદશીને દિવસે આજથી ભગવાન સૌપ્રથમ તો આજે વરઘોડે નીકળી અને કુંજ એકાદશીના મનોરથમાં લાલબાગ જશે, ત્યારબાદ લક્ષ્મીજી જશે અને શ્રીજી મહારાજની ફરીથી અહીંયા તૈયારી પાછા મંદિરે પરત ફરશે. એમાં પણ ગુલાલ અબીલ સાથે ઠાકોરજી નવરંગોથી રંગાય છે અને ફૂલડોળના દિવસ સુધી આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી રહે છે. જય રણછોડ. કચ્છના ગાંધીધામની GD
ગાયનેકા ટોડલર હાઉસની બેદરકારીથી વિવાદ સર્જાયો છે. નાના બાળકોને ગૌમાંસ ખાઈ શકાય તેવું ભણાવાતું હોવાનું બહાર આવ્યું હતું. આ પત્ર વાલીઓના ધ્યાનમાં આવતા આક્રોશ ફેલાયો હતો. જોકે ગૌરક્ષક રાજભા ગઢવીએ શાળા સંચાલકોને મળી આ બાબતે સવાલ કર્યો હતો. સમગ્ર વિવાદ મામલે સ્કૂલ દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો છે કે આ માત્ર પ્રિન્ટિંગ ભૂલ હતી, જેથી સ્કૂલના લેટર પેડ પર માફીપત્ર પણ પ્રસિદ્ધ કરાયો છે અને પ્રિન્સિપાલ આંચલ નાનકાની દ્વારા પોતાની સ્કૂલના સીસીટીવી ફૂટેજમાં બાળકોને માંસ ન ખાવા શીખવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવ્યું છે. कहना चाहूंगी कि हमने कभी किसी के सेंटिमेंट्स हर्ट करने की कोशिश नहीं की है. हम हमेशा पॉजिटिव चीजें ही सिखाते हैं बच्चों को. और आज भी जो हमारी ये जो वर्कशीट गई है या वायरल हुई है, तो उसके साथ प्लीज वीडियो भी आप भेज दें. उसमें साफ मेरी टीचर्स ने सिखाया हुआ है कि जब भी ये लाइन आया कि वी कैन ईट काउ मीट, तो उन्होंने इमिडिएटली अपने बच्चों को पूछा है कैन वी ईट काउ मीट, तो बच्चों ने रिस्पॉन्ड किया है नो. और फिर हमारी टीचर्स ने ये सिखाया है कि एनिमल्स को भी हर्ट होता है, सिर्फ काउ मीट क्या, हमें किसी भी मीट को नहीं खाना चाहिए. तो ये मेरी रिक्वेस्ट है कि आप प्लीज एक वीडियो को देख लीजिए. जो कैमरा की फुटेज है, उस फुटेज में बिल्कुल क्लियरली बताया गया है कि जो कॉम्प्रिहेंशन में वो लाइन था उसको हमने ऑब्जेक्ट करके बच्चों को सिखाया है. हम खुद काउ लवर्स हैं, हम वर्शिप करते हैं, तो हम क्यों किसी को सिखाएंगे कि हमें मीट खाना चाहिए. પેપરની કટિંગ વાયરલ થતી હતી, જેમાં ગોયંકા સ્કૂલનું એક પેપર કટિંગ હતું, જેની અંદર પ્રશ્નલ પેપર હતું. એમાં ગૌ માતાનો વિષય લખેલું હતું, જેમાં ગૌમાંસ ખવાય છે એવા શબ્દનો પ્રયોગ કરેલો હતો. એટલે અમારાથી આહટ પહોંચી. અમે જીવદયા પ્રેમીઓ છીએ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ છે, અને છતાંય આ શબ્દ કેમ લખાણો જેની ખરાઈ કરવા માટે, કારણ કે કોઈ વિષયનો વિષયાંતર ન થાય એના માટે અમે સ્કૂલે ગયા અને સ્કૂલે જઈ અને એમનાથી ખરાઈ કરી. પણ ટ્રસ્ટી મંડળને મળ્યા, સ્કૂલના પ્રિન્સિપલને મળ્યા અને જે ટીચર દ્વારા આ વિષય લેવામાં આવ્યો હતો એમનાથી પણ મળ્યા. પણ વિષયની સાથે એમના સાથે મેં એમને એ જ કીધું કે ભાઈ જે આ શબ્દનો પ્રયોગ કરવો એ યોગ્ય નથી, અને શું કામ કર્યો આ વિષયનો પ્રયોગ, એના માટેનો અમે જે એમના સાથે વાતચીત કરી ત્યારે એમણે એમના વિડીયો માધ્યમથી, સ્કૂલના જે કાલનો વિડીયો હતો એના માધ્યમથી પણ એમણે બતાવ્યું કે આ વિષય એ ગૌ માતાનું માંસ ન ખવાય, અને દૂધ ખવાય, ઘી ખવાય, પણ ગૌ માંસ ન ખવાય એવો એ નાના બાળકોને પ્રેરણા આપતા હતા. પણ વિષય એ હતો કે ઉપરના જે પેપર છે એની અંદર એવું લખેલું હતું કે દૂધ, ઘી અને ગૌ માંસ ખવાય એવા શબ્દ હતા. પણ એ ભાઈને છે ને અને અર્થનું અર્થઘંટન થઈ ગયું હતું. એના માટે અમે ખરાઈ કરી છે. ખરાઈ કરી અને વ્યવસ્થિત રીતે એમના સાથે વાતચીત કરીને એમણે પણ છતાં એમણે જે ભૂલ સ્વીકારી કે પેપરમાં આ લખવાનું એ યોગ્ય નહોતું, એમની ભૂલ સ્વીકારીને એમણે ક્ષમા માંગી અને એમણે પેપર દ્વારા માફી માંગી છે અને લેખિત માફી માંગી અને વિષયને ત્યાં પૂર્ણ કર્યો હતો. આગળ વાત કરીએ તો દર વર્ષે 20 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત અને સમગ્ર વિશ્વમાં ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે વિશ્વ ચકલી દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટતી જતી વસ્તીની ચિંતાનો એક વિષય બન્યો છે. આવી સ્થિતિમાં આ દિવસની ઉજવણી કરવાનું વિચારવું એ ખરેખર ચકલીઓ અને અન્ય અદૃશ્ય થઈ રહેલા પક્ષીઓના સંરક્ષણ માટે એક પ્રશંસનીય પગલું છે. નેચર ફોર અવર સોસાયટી NFS અને ઇકોસિસ એક્શન ફાઉન્ડેશનના સહયોગથી દર વર્ષે 20 માર્ચે વર્લ્ડ સ્પેરો ડે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત નાસિકના રહેવાસી મોહમ્મદ દિલાવરે ચકલી પક્ષીની પ્રજાતિને મદદ કરવા માટે કરી હતી. ચકલીનું મહત્ત્વ જેમ વિશ્વમાં પર્યાવરણમાં જીવતા 84 લાખ યોની આપણી ભાષામાં કહીએ એવા, જેમ 84 લાખ યોનીમાં સૌથી ઉપરની કક્ષાએ હોય, જેમ માનવજાત બધા પ્રાણીઓ, જંતુ, જીવજંતુમાંથી જેમ 84 લાખ યોનીમાં માનવ ઉપર છે, તેમ ચકલી એમાં પક્ષીઓની જાતમાં ઉપર છે. અને ચકલી એ પર્યાવરણનું રક્ષક, પ્રહરી અને પહેરેદાર છે. એટલે ચકલી આપણા જીવન સાથે વણાયેલી છે
અને ચકલીના ઉપકાર એટલા બધા છે કે આપણે જો ચકલી ન હોય પર્યાવરણમાં તો ચકલી વગર માનવ જીવન શક્ય નથી, કોઈ જાતનું જીવન શક્ય નથી. પૃથ્વી ઉપર જો જીવન હોય તો ચકલીને કારણે છે. અને એનું મહત્ત્વ સમજીને આખા દુનિયાએ એને આજે વંદના કરવા માટે, એને પ્રત્યે પોતાની માનવજાતની પોતાની અભ્યર્થના કરવા માટે આ એક ચકલી દિવસને ઉત્તારણ કર્યું છે. ચકલી નાનપણથી જ આપણા જીવન સાથે ચકીને આપણે નાનપણ બચ્યા હતા ત્યારથી જાણીએ છીએ કે ચકીની વાર્તા બધાને સાંભળી હશે અને બધાને ગમતી હોય છે. ચકલીની વાર્તાથી શરૂઆત કરી અને આપણે આપણા જીવનમાં પરવાવેલી ચકલીને આપણે આપી રહ્યા છીએ. ચકલીના ઉપકાર એટલા બધા છે, ભલે નાનો જીવ છે પણ આખા માનવજાત આખા પર્યાવરણને સાચવી રાખતી હોય એક. અને પર્યાવરણમાં કોઈ પણ વસ્તુ નાની નથી, મહત્ત્વની અતિ મહત્ત્વની છે. કીડી મકોડી માખી બધા, તેમાં પક્ષી તો બહુ મહત્ત્વનું પક્ષી છે, પર્યાવરણનું મહત્ત્વની સંખ્યા છે અને એને સાચવવી જોઈએ. માનવજાત જો ચકલીને સાચવશે તો પર્યાવરણ સાચવશે, પર્યાવરણ સાચવશે તો માનવજાત સાચવશે. ચકલીને નાશ કરવો અથવા તો એને નુકસાન પહોંચાડવું એ પોતાની આત્મઘાત, માનવજાતે પોતાની આત્મઘાતનું પગથિયું ગણાશે. આગળ વાત કરીએ તો હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે દર વર્ષની જેમ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. છેલ્લા અઠવાડિયાથી કૃષ્ણ ભક્તો પગપાળા કરીને દ્વારકા જઈ રહ્યા છે. રાજકોટથી દ્વારકા સુધી અનેક સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારકા વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય છે. લોકોને દવા મળી રહે તે માટેની પણ વ્યવસ્થા હોય છે. ઉપરાંત કેમ્પમાં સવાર, બપોર, સાંજે જમવાનું, લીંબુ પાણી, આઈસ્ક્રીમ, શરબત અને અન્ય વ્યવસ્થાઓ પણ રાખવામાં આવતી હોય છે. જય દ્વારકાધીશના નાદ સાથે નાના બાળકોથી લઈને મોટેરા સુધીના તમામ લોકો કૃષ્ણ ભક્તિની અંદર જોડાઈ જતા હોય છે. તો કાળિયા ઠાકરને શીશ નમાવા તમામ લોકો દ્વારકા પગપાળા પહોંચતા હોય છે. હોળી ધૂળેટીના દિવસે લગભગ 3 લાખ લોકો ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ફૂલદોર ઉત્સવનું કેમ્પનું આયોજન કર્યું છે. તો દૂર દૂરથી લોકો પદયાત્રી આવે છે, તો એના માટે પ્રસાદની વ્યવસ્થા છે. પ્રસાદમાં અમે લાડવા, ગાંઠિયા, ભજીયા, દાળ ભાત, શાક સંભારા દર વર્ષની જેમાં પણ આ વર્ષે પણ અમે આયોજન કર્યું છે. અને અમે સતત એ ભગીરથ કાર્ય અમે 15 વર્ષથી, છેલ્લા 15 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છીએ. તો ભગવાન દ્વારકાધીશની અમારા ઉપર કૃપા રહે અને જે પદયાત્રી હાલવાવાળા છે એના પણ દ્વારકાધીશની પદયાત્રી ઉપર કૃપા રહે. કેમ્પનું આયોજન સતત 15 વર્ષથી કરી રહ્યા છીએ. અમારા આ કેમ્પમાં બધી વ્યવસ્થા કરવામાં આવે છે. સવારના નાસ્તો હોય છે, બપોરના જમણવાર હોય છે, સાંજે રોટલાની ખીચડીને વાળું એ બી બનાવી છીએ. અહીંયા બધી વ્યવસ્થા રાખવામાં આવી છે. અહીંયા સુવાની બી વ્યવસ્થા છે અને મેડિકલની કોઈને તકલીફ હોય તો અહીંયા દવાખાનાની બી બધી A to Z બધી દવા મળી રહે છે. પગની તકલીફ હોય તેને પગની ચોરી આપી છે અને આઈસ્ક્રીમને એવી બધી વ્યવસ્થા રાખેલી છે. અમારા કેમ્પમાં નાવું ધોવું હોય તો એ અહીંયા બી સંડાસ બાથરૂમ બી છે કે માણસને A to Z જેટલી જરૂરિયાત હોય ઘરમાં એટલી બધી અહીંયા પૂરી પાડવામાં આવે છે. અને સતત અમે 15 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છીએ. અમે અમારા ગામના લોકોને આમંત્રણ આપી છીએ, અમારા આમંત્રણને માન આપી અને સતત સેવા કરવા આવે છે. ત્યારે અમને એવું લાગે છે કે આ લોકો અમારા એક પરિવાર જ છે. અમે બધા પરિવારની જેમ અહીંયા કામ કરી છીએ. સેવાનું કાર્ય છે એટલે બધા હળીમળીને રહી છીએ. અમે લોકો 3-4 વર્ષથી આ દ્વારકાધીશના દર્શન માટે કન્ટિન્યુઅસ ચાલીને આવી છે અને હજારોની સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. અને જે આ લોકો જે સેવા કરે છે, કેમ્પને બધું નાખે છે, એ બહુ જો એની સેવા બહુ દિલથી એની સેવા કરે છે. અને જમવાનું ને કોઈ પગના માલિશ ને કોઈ ગઈઢા વ્યક્તિના ને એના બહુ દિલથી લોકો સેવા કરે છે. નાવા ધોવાની વ્યવસ્થા બહુ સારી હોય છે અને લોકોને રહેવાની ને એવી વ્યવસ્થા બહુ સારી રીતે થાય છે. દ્વારકાના પ્રવાસે નીકળેલા ભાજપ ઉમેદવાર પૂનમ માડમ કલ્યાણપુર તાલુકા બાદ દ્વારકા આવ્યા હતા, જ્યાં સનાતન સેવા મંડળ ખાતે તેઓને સન્માનિત કરવાનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સમાજોએ તેમનું સન્માન કર્યું હતું.
2024ની લોકસભાની ચૂંટણીના અનુસંધાને જ્યારે 10 વર્ષના સાંસદ તરીકેનું મારું કાર્યકાળ પૂર્ણ થયું હોય અને પુનઃ પાર્ટીએ મોદી સાહેબના નેતૃત્વમાં મને ઉમેદવાર તરીકેની જવાબદારી આપી હોય ત્યારે મારી એક લાગણી હતી અને મેં મુખ્ય કોર ટીમને આ લાગણી વ્યક્ત કરી હતી કે દરેક મંડળમાં પાર્ટી પરિવાર એટલે કાર્યકર્તાઓ શુભેચ્છકોની સૌથી પહેલાં મારી એક ભેટ થાય તો ખૂબ સરસ રીતે આ આખું આયોજન સંગઠન દ્વારા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં આપ જોવો છો એમ ગઈકાલે જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભાનો મારો પ્રવાસ હતો. આજે અહીંયા દ્વારકા જિલ્લામાં દ્વારકા વિધાનસભા એટલે કે કલ્યાણપુર ને દ્વારકા આ બેય મંડળોના મારા પ્રવાસ હતા ને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સર્વે કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા અને હું ચોક્કસ એમ કહી શકું સમરસ રીતે એક મજબૂત નોંધ કરાવી અને જોડાવા માટે તત્પર છે. જે પ્રકારના કામો આપણા છેવાડાના વિસ્તારમાં કેન્દ્ર સરકાર દ્વારા થયા છે એની પણ એક મજબૂત નોંધ સમગ્ર વિસ્તારના નાગરિકોને છે અને એ પણ ઉત્સાહની અહીંયા એક પ્રતીતિ આપણે સૌને થતી હોય છે. ત્યારે મને ખાતરી છે કે વિકસિત ભારતની પરિકલ્પના લઈને જે રીતે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે એમાં મજબૂતીથી આવતા દિવસોમાં યોગદાન આપનાર ક્ષેત્ર જામનગર સંસદીય ક્ષેત્ર અને સમગ્ર દ્વારકા જિલ્લો પણ થઈ જશે અને છેવાડાનો વિસ્તાર છે પણ અવ્વલ ક્રમે યોગદાન આપવામાં સક્ષમ છે એ રીતનો આખો મેસેજ સમરસતાથી મોદી સાહેબના નેતૃત્વમાં જે 400 પાર નો એક નારો છે કે અબકી બાર 400 પાર એમાં મજબૂતીથી જામનગર સંસદીય ક્ષેત્ર તો જોડાશે જ પણ કેટલું જાગૃત અને સમરસ છે એની પણ એક પ્રતીતિ પરિણામના માધ્યમથી થશે. તો સમાચારની રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.